નમસ્કાર, સ્વાગત છે આપનું લોકવંશમાં. લોકવંશમાં આજે વાત કરીશું ગુજરાતની. ગરવું ગુજરાત કહીએ, ગુણવંત ગુજરાત કહીએ, ગ્રીન ગુજરાત કહીએ, ગ્લોબલ ગુજરાત કહીએ કે ગતિશીલ ગુજરાત કહીએ. ગુજરાતની જે હરણફાળ છે અથવા જે વિકાસ છે એમાં ગુજરાતીઓનો ફાળો છે, પણ ક્યાંક જે રાજ્ય સરકારનો ફાળો હોય છે એની સાથે જ અલગ અલગ મુખ્યમંત્રીઓ જે ગુજરાતને મળ્યા છે એમનો પણ ફાળો છે. હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ચાલી રહી છે અને એમના સુશાસનને 3 વર્ષ પૂર્ણ કર્યા છે, એટલે આપણે ચર્ચા ખાસ તો એમના લેખાજોખાની કરવી છે, કારણ કે 13 સપ્ટેમ્બર 2021ના રોજ તેમણે મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યો હતો અને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત જે આગળ વધ્યું છે અને વિવિધ ઓળખ પણ પ્રાપ્ત કરી છે. બીજું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા વિકાસના વારસાને કે ગૌરવ સાથે આગળ વધારવા માટે ભૂપેન્દ્રભાઈ સરકાર મક્કમ હોય તેવું લાગે છે. એનું કારણ છે કે 53 લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ છે. સગર્ભા અને ધાત્રી માતાઓ માટે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના શરૂ કરી. ઘણી બધી, આ તો લિસ્ટ કરીએ તો લાંબુ છે, કારણ કે ઉદ્યોગ જગત માટે ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસિસ્ટન્ટ ટુ ઇન્ડસ્ટ્રીઝની તેમણે જાહેરાત પણ કરી છે. બીજું કે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત દેશનું સેમિકન્ડક્ટર હબ અને રિન્યુએબલ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. વૈશ્વિક ઇવેન્ટની વાત કરીએ તો એમાં પણ યજમાની કરવામાં ગુજરાત સફળ રહ્યું છે. પછી એ G20ની મિટિંગ હોય કે પછી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું 10મું સંસ્કરણ હોય, આપણે બહુ જ સફળતાપૂર્વક આ બધું જ પાર પાડ્યું છે. બીજું કે જ્યારે 3 વર્ષ પૂરા થાય અથવા 1 વર્ષ પૂરા થાય કે 5 વર્ષ પૂરા થાય ત્યારે એના લેખાજોખા હોય છે કે ભાઈ પ્રજાહિતને પ્રાધાન્ય આપવામાં કેટલી સફળ રહી છે આ સરકાર. બીજું કે સરકારની પ્રજાહિતની પ્રતિબદ્ધતાથી પ્રજાને તો ફાયદો થવો જોઈએ, ગુજરાતને ફાયદો થવો જોઈએ. અત્યારે ગુજરાતની વાત કરીએ છીએ મુખ્યમંત્રીની, તો ગુજરાતીઓને કેટલો ફાયદો થયો આ પણ ક્યાંક આપણે વિચારવું જોઈએ. અને નિર્વિવાદિત મુખ્યમંત્રી છે, પરંતુ નિર્વિવાદિત હોવું ને એમની કાર્યપ્રણાલી એ કેટલી અસરકારક છે આ પણ ચર્ચા થવી જોઈએ. એટલે આજે આ ચર્ચા કરીશું કે દાદાના શાસનના દમદાર 3 વર્ષ. મારી સાથે પેનલમાં જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા ડૉક્ટર હેમંત ભટ્ટ મારી સાથે છે. હેમંતજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. કોંગ્રેસના પ્રવક્તા ડૉક્ટર નિકુલ પટેલ મારી સાથે છે. નિકુલજી, આપનું સ્વાગત. અને જાણીતા રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યા મારી સાથે છે. જયવંતજી, આપનું પણ સ્વાગત છે. જી હેમંતભાઈ, શરૂઆત આપનાથી કરીશું, કારણ કે સુશાસનના 3 વર્ષ પૂર્ણ થયા છે અને ઘણી બધી સિદ્ધિઓ મેં ગણાવી છે તેમ, પણ ખાસ જે 3 વર્ષના શાસનકાળ દરમિયાન જે મહત્વપૂર્ણ યોજનાઓ છે, નીતિઓ છે, સિદ્ધિઓ છે અને અત્યાર સુધીના મુખ્યમંત્રીઓને ભૂપેન્દ્રભાઈ પટેલની જો કમ્પેરિઝન કરવી હોય તો કઈ રીતે કરશો હેમંતભાઈ? દિલીપભાઈ, ભૂપેન્દ્રભાઈએ તમે કહ્યું તેમ 13મી સપ્ટેમ્બર 2021ના રોજ એ જ્યારે મુખ્યમંત્રી થયા ત્યારે જ દાદાની પર્સનાલિટી હંમેશા એવી રહી છે કે બહુ જ સાદગીમાં માનતા અને બહુ સરળ વ્યક્તિત્વ ધરાવતા. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તરીકે તો આપણે સૌ હવે એ પરિચિત શબ્દાવલીથી પરિચિત છીએ, પરંતુ ભૂપેન્દ્રભાઈના શાસનમાં જે બહુ મહત્વની બાબત આપણને જે ઉડીને આંખે વળગી એવી, એ ખાલી વ્યક્તિગત પાસાની વાત કરું તો આ એવા મુખ્યમંત્રી છે કે જ્યારે એમના દીકરાની માંદગી આવીને એને મુંબઈ લઈ જવાના હતા ને, ત્યારે પરિવારમાં સ્વખર્ચે મુખ્યમંત્રી પોતે મુંબઈ સારવાર માટે પોતાના દીકરાને લઈને ગયા. ધારક તો સરકારી ખર્ચ એમને અધિકારિક રૂપે મળી શકે તેમ હતો, પરંતુ તેમ તે ન કર્યું અને પોતાના દીકરાની સારવાર માટે મુંબઈ ગયા. બહુ મોટી, અમુક બહુ જ નાની બાબત હોય છે પણ બહુ મહત્વની બાબત હોય છે, જે વ્યક્તિગત પાસાને બહુ સરસ રીતે ઉજાગર કરતી હોય છે. બીજું મહત્વની બાબત, હંમેશા કોઈ પણ રાજ્યમાં શિક્ષણ અને આરોગ્ય એ 2 વિષયો એવા છે જે પ્રજા જીવન સાથે જોડાયેલા છે. મને કહેતા આનંદ થાય છે, અને ખાસ કરીને આરોગ્ય સાથે જયારે જોડાયેલો છું ત્યારે, કે દાખલા તરીકે 2023માં 15,000 કરોડનું બજેટ હોય તો આ વખતે જે 3,32,000 કરોડનું બજેટ રજૂ થયું એમાં આરોગ્ય ક્ષેત્રે 15,000 કરોડના બજેટને વધારીને 20,000, લગભગ 21,000 કરોડ જેટલું બજેટ લઈ ગયા. અને એમાંય આરોગ્ય ક્ષેત્રે જે કંઈ એમણે જે નવી પહેલો કરી છે, દાખલા તરીકે આયુષ્માન કાર્ડ યોજનામાં મર્યાદા સરકારની સહાયની 5 લાખથી વધારીને 10 લાખ કરવાનું જે વિધાનસભાની ચૂંટણીઓ વખતે વચન આપ્યું હતું એ પાળી બતાવ્યું છે. સાથે સાથે અમદાવાદ નજીક બાવળા પાસે, સુરતમાં કામરેજ પાસે 300 બેડની હોસ્પિટલ ઊભી થવાની, રાજકોટમાં એમ્સ એમના શાસનમાં નરેન્દ્રભાઈએ ઉદ્ઘાટન કર્યું. અને સાથે સાથે ખાસ તો કરીને હું જ્યારે માતાઓ અને બહેનો અને દીકરીઓના હેલ્થ કેર સાથે જોડાયેલો છું ત્યારે સગર્ભા માતાઓમાં ખાસ કરીને હાઈ રિસ્ક મધર્સ હોય એમને માટે જો આશા વર્કર એવી બહેનોને ઇન્સ્ટિટ્યૂટમાં ડિલિવરી કરાવે તો તેમને 3,000 રૂપિયાનો ઇન્સેન્ટિવ અને સાથે સાથે 15,000 રૂપિયા માતાને સહાય.
આ પ્રમાણેની જે કઈ યોજનાઓ છે તો આપણને એમ લાગે કે ખાસ કરીને સુપોષણ માટેનું એક તો આખું અભિયાન ચાલ્યું છે, અને ખાસ કરીને આપણા 13 આદિવાસી જિલ્લા અંબાજીથી ઉમરગામ સુધીના, એમાં જે પ્રમાણે દૂધ સંજીવની યોજના જે પ્રમાણે લાગુ કરાઈ છે, એમાં માતાઓને પણ જે રીતે ઇન્ક્લુડ કરવામાં આવી છે, મને એમ થાય કે આ બધા એવા બહુ જ નાના પણ બહુ જ અગત્યના પાસા જે આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા છે, જે બહુ પબ્લિક ડોમેનમાં ચર્ચાતા નથી. એ જ રીતે શિક્ષણ ક્ષેત્રે 2023માં 40,000 કરોડનું બજેટ હોય અને આ વખતે 2024-25ના બજેટમાં 55,000 કરોડનું બજેટ, એટલે લગભગ 15,000 કરોડ રૂપિયાનો વધારો જયારે શિક્ષણ ક્ષેત્રે થતો હોય, ને એમાંય ખાસ કરીને સ્માર્ટ ક્લાસરૂમ્સ વધતા હોય, લગભગ 97,000 કે 98,000 જેટલા સ્માર્ટ ક્લાસરૂમ્સ થયા, સ્માર્ટ લેબ, અટલ ટિંકરિંગ લેબ, જે પ્રમાણે બહુ મને તો અગત્યની બાબત એ લાગે કે આખી સેમી કન્ડક્ટર પોલિસી તો ગુજરાત ખરેખર ફોર્ચ્યુનેટ છે. ડબલ એન્જિનની સરકાર આપણે કહેતા હોઈએ ત્યારે નરેન્દ્રભાઈ ત્યાં ઉપર છે, એના લીધે થઈને ગુજરાતમાં આજે 4 સેમી કન્ડક્ટર ચીપના પ્રોજેક્ટ આવી રહ્યા છે. માઇક્રોનનું 22,000 કરોડનો જે પ્રોજેક્ટ છે એ તો ખૂબ પૂરજોશમાં એનું કામ ચાલી રહ્યું છે. પણ એની સાથે સાથે એવું નથી કર્યું માત્ર એનાથી રોજગારી ઊભી થાય. સેમી કન્ડક્ટર ક્ષેત્રે શિક્ષણ અને કેળવણી આપવા માટે સ્કૂલ ખોલવી, એની બજેટમાં જોગવાઈ કરવી 33 કરોડની. આ બહુ જ મહત્વની બાબત છે. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટ કે એકલું સેમી કન્ડક્ટર ઇન્ડસ્ટ્રી સ્થાપીને ઉદ્યોગો સ્થાપવા નથી, પણ એમાં પણ ગુજરાતના બાળકો જોડાય, ગુજરાતના યુવાનો જોડાય, એને માટે સેમી કન્ડક્ટર સ્કૂલ શરૂ કરવી, આ પણ એક તમે જોવા જાવ તો બહુ જ અગત્યની બાબત જે જોડાયેલી છે. કૌશલ્ય યુનિવર્સિટી હોય, મેડિકલ કોલેજોની વાત કરો તો એમના શાસનમાં બીજી 11 મેડિકલ કોલેજો થઈ, 1200 જેટલી MBBS ની સીટો ઉમેરાઈ, આજે ગુજરાતમાં 6,200 જેટલી મેડિકલ સીટો થઈ. 1995માં જ્યાં આપણી પાસે 700 મેડિકલ સીટો હતી, એની જગ્યાએ આજે 5500 જેટલી મેડિકલ સીટો વધી. આપણા છોકરાઓ બહાર કેપિટેશન ફી ભરીને કર્ણાટક ને મહારાષ્ટ્ર ને આંધ્રપ્રદેશ ને બધે જતા હતા. આજે એ બાળકો આપણે ત્યાં ગુજરાતમાં રહીને ભણે છે, એનો પણ એક સવિશેષ આનંદ છે. અને આવી જ બધી ઘણી બધી આમૂલચૂલ પરિવર્તનની યોજનાઓ શિક્ષણ ક્ષેત્રે જે પ્રમાણે થઈ છે, ને આટલું મોટું માતબર બજેટ જયારે 3,32,000 કરોડમાં પણ 55,000 કરોડ શિક્ષણ ક્ષેત્રે ફાળવ્યા હોય તો ખરેખર એક આનંદનો વિષય છે. હમણાં જ લેવાયેલા 2 નિર્ણયો, દાખલા તરીકે વડોદરામાં જે પૂરની પરિસ્થિતિ ઊભી થઈ, તો આજે જ જે પ્રમાણે જાહેરાત થઈ કે 5,000 થી માંડીને 20,000 થી માંડીને 85,000 સુધીની સહાય, સાથે સાથે કોકને દાખલા તરીકે લોન લેવી છે તો 7% દરે 3% જેટલો વ્યાજનો દર સરકાર સબસિડી આપીને તે પ્રમાણે 5 લાખ સુધીની લોનની સહાય મળે દુકાનદારોને, એ પ્રમાણેની સહાય. ખેડૂતોને માટે પૂર સહાયતા જે રાહત અતિવૃષ્ટિના લીધે એમાં 350 કરોડનું સહાયનું પેકેજ. અને સૌથી વધારે અગત્યની વાત તો એ કે ગુજરાતમાં 50% અર્બન પોપ્યુલેશન હવે તો લગભગ થવા આવ્યું. 2047માં તો આપણું 75% પોપ્યુલેશન અર્બન હશે. તો એમના શાસનમાં જે નિર્ણય લેવાયા એવા 9 નગરપાલિકાઓને કોર્પોરેશનમાં ફેરવવાની વાત. એમાં પોરબંદર હોય કે આપણું નડિયાદ હોય કે નવસારી હોય કે અહીંયા ગાંધીધામ હોય, મોરબી હોય, એટલે મને એમ થાય સુરેન્દ્રનગર, વઢવાણ હોય, જે પ્રમાણે નગરપાલિકાઓને પણ અપગ્રેડ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફેરવી, જેથી કરીને વધારે આર્થિક સહાય, વધારે સારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા ગુજરાતના પ્રજાજનોને મળી રહે, એ પ્રમાણેની જે વ્યવસ્થા કરી છે, મને એમ લાગે છે કે ભૂપેન્દ્રભાઈ બહુ સટલ વેમાં પણ ખૂબ નક્કર કામ ગુજરાત માટે કર્યા છે. અને જે કહે છે ને અર્નિંગ વેલ, લિવિંગ વેલ વાળું જે આખું સ્વપ્ન ગુજરાતના પ્રત્યેક નાગરિકને માટે સાકાર થાય, તે પ્રમાણેના તેમના પ્રયત્નો છે. ચલો નિકુલભાઈ, જે પ્રમાણે હેમંતભાઈ ભટ્ટ જે પ્રમાણે આમ તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, નેતા છે, એટલે ભૂપેન્દ્રભાઈની વાત આવે એટલે કોઈ વાત માઇનસમાં ન આવે. અને ડોક્ટર નિકુલ પટેલ કોંગ્રેસના પ્રવક્તા છે, એટલે મને લાગે છે કે પ્લસ પોઈન્ટ ઓછા ને માઇનસ પોઈન્ટ વધારે આવશે, અને જરૂરી છે એક વિપક્ષ તરીકે. પણ જે પ્રમાણે યોજનાઓ ગણાવી એમણે, જે પ્રમાણે એમના શાસનકાળ દરમિયાન મહત્વપૂર્ણ નિર્ણયો, નીતિઓ, સિદ્ધિઓ ગણાવી, એક વિપક્ષ તરીકે આપ કેવી રીતે જોઈ રહ્યા છો આ 3 વર્ષને? સૌ પ્રથમ ડોક્ટર હેમંતભાઈએ ખૂબ સરસ રીતે દાદાની જે કાર્યશૈલી છે એને સમજાવી અને ગુજરાત સરકાર દ્વારા જે કોઈ કાર્યવાહી થઈ એના વિશે જાણકારી આપી. પરંતુ વિપક્ષ તરીકે અમે ઘણીવાર છેલ્લા 3 વર્ષમાં ઘણી બધી રજૂઆતો કરી છે. રજૂઆતના જે મુખ્ય અંશ છે હું તમને બતાવવા માંગીશ, જ્યાં સરકારની સદંતર નિષ્ફળતા, વહીવટનો અનિયમિતતા બધી ઘણી બધી સામે આવી છે. સૌ પ્રથમ તો હું કહેવા માંગીશ કે છેલ્લા 3 વર્ષમાં અધિકારી રાજ જે રીતે ગુજરાતમાં પ્રવર્તમાન થઈ રહ્યું છે,
મારું એવું સ્પષ્ટ કહેવું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓનું મહત્વ ઘટી ગયું છે. એ પછી તમે ટીઆરપી ગેમ ઝોન કાંડ કહો કે હરણી બોટ કાંડ કહો કે કોઈ પણ જાતના જે ઘટના આકસ્મિક બને છે, એમાં જે અધિકારીઓને જે રીતના છૂટા દોર મળે છે, તો કોઈ પણ જાતના જનતાને એના સીધા ફાયદા થતા નથી. મારા મિત્રએ શિક્ષણની વાત કરી. મારા છેલ્લા 3 વર્ષના શાસનમાં લગભગ 5 પ્રાઇવેટ યુનિવર્સિટીઝને પરવાનગી આપવામાં આવી. વિધાનસભાના અંદર ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ 2009 ને એમેન્ડમેન્ટ કરીને. તો ક્યાંય બી સરકારી યુનિવર્સિટીને કે કોલેજને માન્યતા કે કોઈ નવી ઉદ્ભવવામાં આવી નથી. મારા સાહેબે મેડિકલ કોલેજીસની વાત કરી. હમણાં તમે જોયું કે કઈ રીતના મેડિકલ કોલેજીસની અંદર ફીનો જે વધારો હતો, એ અસહ્ય ફી વધારો ગુજરાતની મક્કમ અને મૃદુ સરકારે કર્યો. ચોફેરથી વિરોધ થયો અને વિરોધ થયા પછી એનું થોડા ઘણા અંશે ઘટાડ્યું અને એવો ક્લેમ કરવામાં આવ્યો કે અમે ફી ઘટાડી દીધી. ત્યાર પછી હું વાત કરવા માંગીશ કે જે રીતના રેવન્યુ અને લેન્ડ વિભાગની વાત કરવામાં આવે તો જે રીતના રાજકોટમાં આપણે હમણાં સાંભળી રહ્યા છે અને જે રીતના દરરોજ પેપરની અંદર આપણે જોઈ રહ્યા છે કે કઈ રીતના મળતિયાઓએ ભેગા મળીને સરકારી જમીનોનું જે ગેરવહીવટ કર્યો છે, તો એમાં કશે ને કશે સરકારની પકડ ઓછી જણાય છે. અમિત ચાવડાજીએ ગૌચર જમીન માટેના કેટલા મોટા આવેદન પત્ર રજૂઆત, પણ કશે ને કશે સરકાર એ બધી ગૌચરની જમીનો બી પાછી લેવામાં નિષ્ફળ નીવડી છે. અને હંમેશા ગાય માતા છે એવા હિન્દુત્વના વાતો કરતી સરકાર પણ જ્યારે ગાયોના શું કહેવાય કે ગોચરની વાત આવે તો કશે ને કશે પીછેહટ થતા દેખાઈ રહ્યા છે. ભૂતિયા ઓફિસની વાત કરવામાં આવે, એ બી આ જ શાસનમાં આપણને જોવા મળ્યું કે નકલી સરકારી કચેરીઓ તમને પ્રવર્તમાન થઈ રહી છે. કરોડો રૂપિયા સરકારી ટ્રેઝરીમાંથી એ ઓફિસોમાં ટ્રાન્સફર થાય છે ને તેમ છતાં બી સરકારના કાન નીચે ખબર નથી પડતી. તો એવી વસ્તુ એક ચોંકાવનારી વાત આવે છે. ભરતી પ્રક્રિયાની અંદર બી તમે જુઓ તો એક ઉમેદવાર સિલેક્શન પ્રક્રિયાથી બાયપાસ થઈને સીધો ટ્રેનિંગ સેન્ટર સુધી પહોંચી જાય છે અને ત્યાં સુધી બી સરકારને કોઈ ખબર પડતી નથી. પેપર લીક હોય, શું કહે કે ત્યાર પછી જે શું કહે કે સામાન્ય જનતાની તકલીફ હોય, કશે ને કશે ભ્રષ્ટાચાર પ્રવર્તમાન થઈ ગયો છે. કોઈ બી સામાન્ય વહીવટ સારી રીતે થઈ નથી રહ્યો. હું એટલું જ કહીશ કે નદી કિનારાની જે પ્રતિબંધિત જગ્યાઓ છે એને ઝોન ફેર કરવાના કાર્યભાર બી ગુજરાત સરકારમાં થઈ રહ્યા છે. તો આજે જે વડોદરા શહેરની જે જાહેર કરવાની વાત આવી પૂરના અસરગ્રસ્તોને, તો હું એવું કહેવા માંગીશ કે મુખ્યમંત્રી આવ્યા એ જ દિવસે જાહેરાત નથી કર્યું, પરંતુ તમે જોઈ શકો છો કે જે રીતના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીઓને દંડકશ્રી જે પોતે વિસ્તારમાં ફરી રહ્યા હતા અને એમને પબ્લિકનો જાકારો મળ્યો. તમને જોયું હશે કે મનીષાબેન વકીલો, એમને જાકારો મળ્યો. ત્યાંના લોકલ શું કહે કે કોર્પોરેટરોને જાકારો મળ્યો. આ બધી જ વસ્તુના લોકોના આક્રોશ જોઈ અને શું કે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીને એવું લાગ્યું કે હવે કોઈને કોઈ રાહત પેકેજના જાહેર કરવા પડશે. 1200 કરોડના વિશ્વામિત્રીના જાહેર કર્યા પછી વડોદરાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવું બોલે છે કે લોકોએ આત્મનિર્ભર બનવું પડશે, પોતાના તરાપા અને ટ્યુબ વસાવી લેવી પડશે. તો આત્મનિર્ભર નિકુલભાઈ, તરફ વધતું ગુજરાત નિકુલ, હવે સરકાર એ તરફથી સ્ટેન્ડિંગ કોઈ પણ કમિટીના જાતની ચેરમેન લોકોને કહીએ કે કોઈ પણ જાતનો ધારાસભ્યો ફાયદો કહીએ, થતો નથી. ધારાસભ્યો કહીએ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહીએ કે લોકલ નેતાઓ કહીએ ભારતીય જનતા પાર્ટીના, પરંતુ અત્યારે ચર્ચા આપણે મુખ્યમંત્રીની કરી રહ્યા છીએ. એટલે જીવનભાઈ, એ આપણે પૂછવા ગેરવહીવટ છે માંગીએ. એટલે જ આ થયું છે, દિલીપભાઈ. હા, ઓકે જીવનભાઈ, આ જે બંને જે પ્રવક્તાઓ છે, ડોક્ટર હેમંત ભટ્ટ ભારતીય જનતા પાર્ટીના અને કોંગ્રેસના ડોક્ટર નિકુલ પટેલે જે પ્રમાણે વાત કરી, આપ કઈ રીતે જુઓ છો આ મુખ્યમંત્રીના શાસનને? કારણ કે 3 વર્ષના શાસનકાળ દરમિયાન ઘણો બધો બદલાવ. આ પહેલા પણ વાત કરીએ તો કેશુભાઈ પટેલથી લઈને નરેન્દ્ર મોદી, વિજયભાઈ રૂપાણી, વચ્ચે આનંદીબેન પણ મુખ્યમંત્રી રહ્યા. આ મુખ્યમંત્રીઓની જે આખી એક શ્રેણી ગણીએ તો એમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપ ક્યાં જુઓ છો? હું બે પક્ષ મૂકીશ, કારણ કે મારું કામ વિશ્લેષણનું છે અને મારે બંને પક્ષ મૂકવા જોઈએ. એટલે કૃપયા બંને પ્રવક્તાઓ છે મને શાંતિથી સાંભળે એવો અનુરોધ છે. નીતિન પટેલે હમણાં જ આપણા જે પૂર્વ પ્રધાન નીતિન પટેલે એવું જાહેરમાં કહ્યું કે ભૂપેન્દ્ર પટેલ એવી વ્યક્તિ છે કે કોઈ દિવસ ગુસ્સે નથી થતા. આ બહુ એક સારી બાબત છે. અને ઘણીવાર રાજકારણીને અથવા તો મુખ્યપ્રધાન હોય એવી વ્યક્તિને ઘણીવાર પ્રશ્નો પૂછવામાં આવે કે એવું કઈ થાય તો એ ગુસ્સે થઈ જતા હોય છે.
ભૂપેન્દ્રભાઈ છે એ ત્રિમંદિરની ફિલોસોફીમાં માને છે, અને એ રીતે એની ફિલોસોફી એવી છે કે તમે તમારી જાતને વ્યક્તિ તરીકે નહીં પણ આત્મા તરીકે જુઓ, અને એટલા માટે તમે કોઈ પદ ઉપર હો કે ગમે ત્યાં હો, પણ એ પદ ઉપર તમે ટેમ્પરરી છો, તમારું કામ છે લોકોની સેવા કરવાનું છે અને એ મુજબ કરો. તો એ ફિલોસોફીમાં માને છે, એટલે એના કારણે એમને જો તમે કે કોઈ ટેગ નથી. પહેલાના મુખ્યપ્રધાનો હતા તો આપણે યાદ કરીએ તો ગતિશીલ ને સંવેદનશીલ ને વાઇબ્રન્ટ ગુજરાત ને આવા બધા ઘણા બધા છોગા ચાલતા હતા. એ છોગા ભાજપ વાળા કે છે મૃદુ ને મક્કમ, પણ એ કહી શકાય, પરંતુ એવા કોઈ પોતાની રીતે એમને કોઈ એવો રસ નથી, સ્વપ્રચાર નથી એમનો. એ બહુ મોટી વાત છે, કારણ કે ઘણી વાર એવા થતા હોય કે મુખ્યપ્રધાન આવે એટલે એનો સ્વપ્રચાર ચાલુ થઈ જતો હોય છે. પોતે તો કરે, પરંતુ એની સાથોસાથ ભાજપના લોકો કરે કે કોંગ્રેસના લોકો, એમનો મુખ્યપ્રધાન હોય તો એ કરે. તો એ સ્વપ્રચાર નથી. બીજું કે સ્વજૂથ નથી એમનું. એ પ્રકારનું કોઈ એમનું ભાજપમાં જયવંતભાઈ, સ્વપ્રચારમાં કોનું નામ આવે? આમ તો 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, સોરી આપને રોકી રહ્યો છું, પણ સ્વપ્રચારમાં જે ભાજપના જે મુખ્યમંત્રીઓ છે એમાં કોનું નામ ટોપ પર આવે કે જે સ્વપ્રચારમાં માનતા હોય, જે એ પણ ઈચ્છે કે મારા કાર્યકર્તાઓ કે મારા નેતાઓ પણ મારો પ્રચાર કરે? ને એ તો નરેન્દ્ર મોદી હતા ત્યારે આપોઆપ બધા એની જ વાત કરતા હતા, એટલે એ તો સ્વપ્રચાર થઈ જ ગયો. અત્યારે પણ એની વાત થાય ને એમાં કઈ ખોટું નથી, હું એને ખોટી રીતે નથી જોતો. પરંતુ ભૂપેન્દ્રભાઈ, મેં કહ્યું એમ કે ત્રિમંદિરની ફિલોસોફીમાં માને છે, એટલે કદાચ હોઈ શકે કે એના કારણે એમનો કોઈ સ્વપ્રચાર એમના તરફથી, એમનું કોઈ સ્વ જૂથ જ નથી, એમનું કોઈ જૂથ જ નથી, એવું એક રીતે કહી શકાય. એવું મને લાગે છે બહારથી બેઠા. કારણ કે પક્ષની અંદર શું હોય તો હિંમતભાઈને વધારે ખબર હોય, પણ હું માનું છું કે એમનું કોઈ પોતાનું જૂથ નથી. કારણ કે એ સ્પષ્ટપણે દેખાય આવે. નહીતર જો જૂથ હોય ને, વિજયભાઈ રૂપાણી હતા તો એક રાજકોટનું જૂથ હતું, એવું આપણને સ્પષ્ટપણે દેખાય આવતું હતું. આનંદીબેન પટેલનું એક પોતાનું જૂથ હતું, એ દેખાય આવતું હતું, અને એના કારણે જૂથના લોકો છે એની સાથે ઇન્વોલ્વ થતા હતા, અને એ પદ ઉપર ન હોય તો પણ એનો એક ખાલીપો છે એ દેખાતો હતો કે ભાઈ હવે વિજયભાઈ નથી તો એ જૂથ થોડુંક નિષ્ક્રિય દેખાય છે કે કઈ નથી કરતા. કોંગ્રેસમાં પણ આ સ્થિતિ આપણને, એના પ્રદેશ પ્રમુખ છે બદલાય છે તો શક્તિસિંહ ગોયલ આવ્યા તો એ અમિત ચાવડાનું જૂથ હોય કે જગદીશ ઠાકોરનું જૂથ હોય તો એ નથી દેખાતું. એ સ્પષ્ટપણે એ દેખાઈ આવે છે. જ્યારે ભૂપેન્દ્રભાઈમાં એ નથી, એટલે આપોઆપ એના કારણે આખો પક્ષ છે એમના પ્રચારમાં એમને લાગુ પડે છે. બીજું કે અત્યાર સુધી કોઈ દેખીતી રીતે, હું દેખીતી રીતે ઇન્વર્ટેડ કોમામાં વાપરું છું, દેખીતી રીતે કોઈ સ્થાપિત હિતો ઉભા થયા હોય એવું પણ નથી લાગતું. ઘણીવાર જમાઈ હોય, ઘણીવાર પત્ની હોય, ઘણીવાર બીજા બધા સગા સંબંધી હોય, આવા બધાના કારણે એક થતું હોય છે. આપણે દિલ્હી હોય કે અહીંયા ગુજરાતમાં પણ એવા આક્ષેપો થતા હતા. તો એ પ્રકારનું કોઈ પણ સ્થાપિત હિત હજુ સુધી ઉભું નથી થયું. ત્રીજી વાત એ છે કે ભાષણવીર નથી, એટલે એમના તમે ભાષણો લઈ લો, તેમાં કોઈ શબ્દોની રમત, એકદમ ઉગ્રતાથી બોલવું, ઊંચા અવાજે બોલવું કે કઈ રમૂજ કરવી કે એ પ્રકારનું એમની ભાવડ નથી. જે છે મનમાં આવે છે એ કહી દે છે. કદાચ હા, ભાષણ એમને લખીને અપાતા હશે મુદ્દા કે જે કઈ, પરંતુ એ જે વાત કરે છે એકદમ સ્ટ્રેટ ફ્રોમ હાર્ટ જેને કહી શકાય એ પ્રકારની હોય છે. એટલે હસતા હસતા ઘણું બધું કહી શકે છે, મક્કમ રીતે પણ. એ વાત છે. બીજી વાત એ છે કે વિવાદ નથી એમને સાથે, હજુ સુધી કોઈ એવો વિવાદ જોડાયેલો નથી કે કોઈ પણ પ્રકારનો આક્ષેપ એમના પર થઈ શકે એવું હજી સુધી કોઈ ઘટના બની નથી. એ ઉપરાંત વાત એ છે કે પોતે ગુજરાતીને મહત્વ આપે છે, ગુજરાતી ભાષાને. અગાઉ ઘણી વાર એવું થતું હતું કે હિન્દી ન આવડતું હોવા છતાં હિન્દીમાં બોલવા જતા હતા તો એના કારણે રમૂજો થતી હતી ને એના કારણે થોડુંક ડિવેલ્યુએશન થતું હતું ઇમેજનું. એ પ્રકારનું એમણે શરૂઆતથી જ એક મહત્વ કહી દીધું કે પણ એમણે તો હિન્દી બોલવાનું મારા ખ્યાલથી તો ચાલુ જ નથી કર્યું ને. ભૂપેન્દ્રભાઈએ તો બહુ હિન્દીમાં લગભગ આપણે સાંભળ્યા જ નથી. એટલે સ્પષ્ટ રીતે પહેલા ધડકે જયારે મુખ્યપ્રધાન બન્યા ત્યારે જામનગર કે એમ ગયા હતા, એ વખતે પણ પૂર કે એવી સ્થિતિ હતી, મને યાદ છે ત્યાં સુધી. અને ત્યાં જ એમણે કહી દીધું હતું કે ભાઈ તમે, હું ગુજરાતીમાં જ બાઇટ આપીશ. એટલે એને ગુજરાતીનું ગૌરવ હોવું જોઈએ. નરેન્દ્ર મોદી ગુજરાતીની અસ્મિતા મુદ્દે ચૂંટણી લડી હતી ને જીત્યા હતા. ગુજરાતી ભાષાને જો મહત્વ નહીં અપાય તો કોણ આપશે? મુખ્યપ્રધાન નહીં આપે તો. બીજી વસ્તુ એ એટલે જ કદાચ પૂર્વ મુખ્યપ્રધાનોની આપ વાત કરી રહ્યા છો જયવંતભાઈ, એ કદાચ હિન્દી બોલતા હશે ને થોડું હાસ્ય. હા,
સંગઠન સાથે એમનો કોઈ વિવાદ નથી. અગાઉ આનંદીબેનના સમયમાં તમે જુઓ તો વિજય રૂપાણી પ્રદેશ પ્રમુખ હતા તો સંગઠન થોડું જુદું ચાલતું હોય. વિજય રૂપાણી કાર્યાલયમાં જાહેરાત કરી હતી બિન અનામત આયોગ કેવી કોઈ. એ જ રીતે વિજય રૂપાણીના શાસનમાં CR પાટીલ છે અલગ રીતે ચાલતા હતા અને ઇન્જેક્શનનો વિવાદ થયો હતો. તો આવું કોઈ અત્યારે સ્પષ્ટ રીતે દેખાતું નથી. એટલે સંગઠન સાથે થોડો તાલમેલ દેખાય છે. ચલો એકંદરે શાંતિપૂર્વક જયવંતભાઈ હું આવું આપની પાસે, સમય ઓછો છે એટલે હેમંતભાઈ શોર્ટમાં હું જવાબ માંગીશ, કારણ કે હજી મારે મૃદુ ને નેગેટિવ મક્કમ મુદ્દા કહેવાના છે. ના હું આવું છું ને નેગેટિવ માટે સેકન્ડ રાઉન્ડમાં હું આપની પાસે આવું છું, કારણ કે બંને ભેગા કરીશું ને તો પાછું મિક્સ થઈ જશે. કારણ કે હેમંતભાઈને મારે પૂછવું છે કે હેમંતભાઈ મૃદુ ને મક્કમ ખરા, પણ જે નરેન્દ્ર મોદી ત્વરિત નિર્ણય શક્તિ જે હતી, ડિસિઝન પાવર હતો, એમનો જે એક હોલ્ટ હતો અધિકારીઓ પર, એ હોલ્ટની ક્યાંક કમી દેખાઈ રહી છે. મૃદુને મક્કમ રહેવાથી કઈ શાસન નથી ચાલતું, તમારે આંખ લાલ કરવી પડે, તમારે ગુસ્સો કરો. નીતિનભાઈએ સાચું કહ્યું છે કે ગુસ્સો કરીને બતાવે કોઈ, જો ભૂપેન્દ્રભાઈ ગુસ્સે થાય તો કરી બતાવો. તો ગુસ્સો પણ જોઈએ, દીર્ઘ દ્રષ્ટિ જોઈએ, ત્વરિત નિર્ણય શક્તિ જોઈએ. માત્ર મૃદુને મક્કમથી કોઈ પણ સરકાર ચલાવવી ઘણી મુશ્કેલ હોય છે હેમંતભાઈ. આ જો ઉપરવાળાના આશીર્વાદ ન હોય તો. ના દિલીપભાઈ, એવું છે, એવરીબડી હેઝ ઇટ્સ ઓન પર્સનાલિટી એઝ વેલ એઝ ધી સ્ટાઇલ ઓફ ફંક્શનિંગ. એટલે નરેન્દ્રભાઈ ને ભૂપેન્દ્રભાઈ ને આપણે કમ્પેર કરીએ તો મને એવું થાય થોડું દાદા સાથે અન્યાય કરવા જેવું લાગશે. દાદા પોતે નરેન્દ્રભાઈ જોડે નથી થતો અન્યાય, દાદા સાથે જ થાય છે. પણ દાદા તો એવું કે છે કે નરેન્દ્રભાઈ જે વિચારી શકે છે, કદાચ જો તમે ઇન્ટરવ્યુ એમના 3-4 જોયા હોય તો બહુ અંગત રીતે એમણે કહેલું છે કે નરેન્દ્રભાઈ જે વિચારી શકે છે અને જે ભવિષ્યનું 20 વર્ષ પછીનું 25 વર્ષનું જોઈ શકે છે, એવું ભારતમાં આજની પેઢીમાં એવું કોઈ રાજકીય નેતા નથી કે જેની પાસે એ વિઝન હોય. એટલે નરેન્દ્રભાઈ સાથે જયારે કોઈ પણ કમ્પેરિઝન કરશો તો મને એવું લાગશે કે આપણે ભૂપેન્દ્રભાઈ વિજયભાઈ સાથે કરીએ તો મને એવું થાય છે કે શું કરવા કરવી જોઈએ, કોઈની પણ સાથે કરવી જોઈએ ને સાહેબ. 3 વર્ષ પૂરા થયા છે, ગુજરાતના મુખ્યમંત્રી છે, તો મુખ્યમંત્રીઓની કમ્પેરિઝન તો થશે જ ને. મને એવું લાગે છે કે મૂલ્યાંકન કોઈ પણ મુખ્યમંત્રીનું એમના શાસન દરમિયાન એમણે કરેલા કાર્યોના આધારે એમનું થવું જોઈએ. અને મને એવું લાગે છે કે એમાં બહુ જ સફળ થયેલા છે. નહીં પહોંચવા દો, મને ખબર છે તમે આમે એવું નથી. આપણી વાત સાચી છે, કમ્પેરિઝન ના કરવું જોઈએ, આપની દ્રષ્ટિએ સાચું છે, પણ હમણાં નિકુલભાઈને કહીશ તો એ કમ્પેરિઝન કરશે. પણ નિકુલભાઈ, એક સવાલ છે કે ચોક્કસ જે નિર્વિવાદ છે આવા મુખ્યમંત્રી જે મળવા એ પણ ગુજરાતનું ને ગુજરાતીઓનું સૌભાગ્ય છે. કારણ કે જુઓ તમે, સંગઠન સાથે વિવાદ નથી. જયવંતભાઈએ બહુ સરસ વાત કરી છે, કોઈ એમનું જૂથ નથી, કોઈ એમનો દાગ નથી, કોઈ એમની પર કોઈ આક્ષેપ થઈ શકે એમ નથી. અને પ્લસ પોઈન્ટ જે હેમંતભાઈએ સરસ વાત કરી કે નાની નાની બાબતોના સાહેબ જે નિર્ણય હોય છે ને, કે દીકરો બીમાર હોય ને એને બોમ્બે લઈ જવો હોય અને એમાં પર્સનલ ખર્ચ, આ નાની બાબત લાગે, પણ એક મુખ્યમંત્રીની દ્રષ્ટિએ જો આપણે વિચાર કરીએ ને તો બહુ જ મોટી હોય. એટલે આ બધા જે પ્લસ પોઈન્ટ છે ને એ મારા ખ્યાલથી બહુ જ કહેવાય ને કે મુખ્યમંત્રીઓમાં ઓછા જોવા મળે, એમાંના એક આ મુખ્યમંત્રી છે. નિકુલભાઈ, હું કહું છું કે મારે વહીવટ ચલાવવો છે, પણ મારે કોઈની જોડે ખરાબ નથી થવું. જેવું કહે છે તેવું ચલાવવું છે. એનો મતલબ કે જે પ્રજાની, જનતાનો જે શું કહેવાય કે અભિગમ છે એ શું હોય. મુખ્યમંત્રી એટલે કે જે બી ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે અને જે સરકાર બને છે, કેબિનેટ છે, એના મુખ્ય તરીકે એમને કામ કરવાનું છે. તો પરિવારના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે કોઈને લાલ આંખ બી બતાવવી પડે અને કોઈની ગુસ્સો બી કરવો પડે. પરંતુ આજે જુઓ કે મેં કીધું એ પ્રમાણે નથી એમને કોઈની જોડે વિવાદ, એનો મતલબ એ સારા છે એવું નથી, પણ વહીવટ સારો છે. નિકુલભાઈ આંખ લાલ કરતા હશે, વિવાદ પણ કરતા હશે, કોઈના પર ગુસ્સો પણ કરતા હશે, પણ જાહેરમાં થોડું કરશે કેમેરાની સામે. કરતા જ હશે ને મુખ્યમંત્રી, જેમની પાસે પાવર છે યાર. તો પછી આપણો જે વહીવટ છે એ અધિકારી રાજ થઈ રહ્યું છે, એ ના થવું જોઈએ. લોકોને જે તકલીફો થઈ રહી છે એ ના થવી જોઈએ. તમે મને વડોદરાનું કીધું, પણ 1200 કરોડનું પેકેજ જાહેર કર્યું ને, એની પાછળનું કારણ વડોદરામાં જે આક્રોશ થયો ને એના લીધે જ. એમણે જાતે પહેલા નિર્ણય લીધો હોત ને તો કદાચ હું વેલકમ કરતે એમને. ઓકે જયવંતભાઈ, આખરે શું કહેશો જે બંને પ્રમાણેની જે વાત આવી રહી છે, અને ક્યાંક જે અધિકારી રાજની વાત કરે છે કે નરેન્દ્ર મોદી હતા ત્યારે અધિકાર રાજ એટલું નહોતું, એમની એક પકડ હતી, ગ્રીપ હતી અધિકારીઓ પર, એ ક્યાંક જોવા મળે છે. બીજું ત્વરિત નિર્ણય શક્તિ, મેં અગાઉ પણ કહ્યું કે મૃદુ ને મક્કમ હોય પણ નિર્ણય શક્તિ હોવી જોઈએ, થોડી કઠોરતા હોવી જોઈએ, થોડી આંખ લાલ હોવી જોઈએ, થોડો ગુસ્સો હોવો જોઈએ. ક્યાંક મિસ થાય છે. એટલે શોર્ટમાં કહેશો પ્લીઝ. હા, શોર્ટમાં પોઝિટિવ વાત છે ને એ જ એની નેગેટિવ વાત બની રહે છે. જેમ નિકુલભાઈ કીધું એ સંમતિ સાથે હું કેટલીક બાબતો કહેવા માંગીશ. દાખલા તરીકે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપી, હવે એનાથી પણ કઈ ખાસ લાભ થયો નથી. સૌથી વધુ તો રોજે રોજ જે નકલી બધું બહાર આવી રહ્યું છે ભ્રષ્ટાચારનું, એ એક બહુ મોટી ચિંતાની વાત છે.
સાથોસાથ સુરત, વડોદરા, ભરૂચ અને કચ્છ આ બધી જગ્યાએ જિહાદીઓ જે રીતે એકદમ પેલા થઈ રહ્યા છે, બહાર આવી રહ્યા છે, અને એનો કોઈ કંટ્રોલ નથી. એને ઉગતા ડામવા માટે તમે વચન આપ્યું હતું 2022ની ચૂંટણીમાં કે એન્ટી રેડિકલ સેલ બનાવીશું. એનું શું થયું? દ્વારકા કોરિડોરનું શું થયું? લવ જિહાદનો કાયદો ભૂલાઈ ગયો. અને સૌથી એક અંતે વાત કહી દઉં કે મીડિયા કોમ્યુનિકેશન બહુ નબળું છે, અને એટલે એવું સાબિત થાય છે રોજે રોજ કે લોકોમાં કઈ ચર્ચા જ નથી કે આ મુખ્યપ્રધાન છે. જે એક હોવું જોઈએ. હવે તો અત્યારે સંગઠનમાં પણ એ સ્થિતિ છે, કારણ કે CR પાટીલજી છે એ ત્યાં જળશક્તિ મંત્રાલયમાં લાગી ગયા છે. એટલે અહીંયા બધું જાણે રામ ભરોસે હોય ને એ પ્રકારનું આખું લાગી રહ્યું છે. અને જીવનભાઈ એક વસ્તુ માનો કે નરેન્દ્ર મોદી, આપણે મીડિયા કનેક્શનની વાત કરી કે જે કઈ વાત કરીએ, નરેન્દ્ર મોદી પછીના તો બધા જ મુખ્યમંત્રીઓ આપણને પછી થોડુંક એવું જ લાગશે ને. હા, એટલે આમાં તો સાવ વિજયભાઈમાં જો પણ એ લાગતું હતું, આનંદીબેનમાં અભાવ હતો, વિજયભાઈમાં થોડું લાગતું હતું, પરંતુ અત્યારે તો સાવ એકદમ એટલે તમે જો કે કેટલાક ફેક ન્યૂઝ ચાલે છે કે અંકલેશ્વરમાં બધા ઉમટી પડ્યા તો કે ભાઈ બેરોજગારી વધી ગઈ. ગોપાલ ઇટાલિયાને જે પ્રમોશનનો લેટર હતો એ જે આખી યાદી હતી એમાં સ્પષ્ટ લખેલું હતું કે કોઈનો વિવાદ હોય, કોઈની સામે તપાસ ચાલતી હોય તો જણાવું. પણ એમ છતાં એ સમાચાર છે એક આખા ફેક ન્યૂઝ તરીકે સ્થાપિત થઈ ગયા કે આ વસ્તુ થઈ છે. એ જ રીતે અંબાજીમાં પ્રસાદનો વિવાદ હોય, અંબાજી ટ્રસ્ટ ખાતે સરકારનો ખર્ચ નાખવાનો વિવાદ હોય. હવે આ ઘણી બધી બાબતો છે ને અંદરથી જ જાહેર થતી હોય. કૌભાંડો છે કોઈ બહારથી કોઈને ખબર નથી, કોંગ્રેસ વાળાને કહે કે એમાં કઈ સપનું ન આવી જાય, પણ એ બધું અંદરથી જ કોઈક મરી મસાલો પૂરો પાડતો હોય. એટલે આ જે લાગે છે કે ભાઈ અત્યારે કોઈ એવું મક્કમ વ્યક્તિ નથી, એટલે મક્કમ ઇન ધ સેન્સ છબીની રીતે, ઇમેજની રીતે. તો મને લાગે છે કે ક્યાંક આપણને યાદ કરીએ તો હું કમ્પેરિઝન કરું તો છબીલદાસ મહેતા, એની એક છબી એવી જ હતી, કારણ કે ચિમનભાઈ પટેલ જે એકદમ લડાયક નેતા તરીકે હતા અને એમના અવસાન પછી છબીલદાસ મહેતા આવ્યા હતા, તો એ પણ મૃદુ ને મક્કમ જેવા જ નેતા હતા, અને એના શાસનમાં પણ બધા માથું ઉચકતા હતા. એટલે એના ગૃહપ્રધાન હતા નરેશ રાવલ, તો એ જાહેરમાં બધું કહેતા હતા. તો અત્યારે એ પ્રકારનું જ આખું લાગી રહ્યું છે. ને જો આ વસ્તુ ભાજપ છે કંટ્રોલ નહીં કરે, એમનું જે મીડિયા કોમ્યુનિકેશન છે અથવા તો આ બધા જે વિવાદો રોજે રોજ થાય છે એને, તમે આ જે પોઝિટિવ વાતો તમે કીધી, દાખલા કે હમણાં લક્ઝરી બસની આખી નવી સરસ આવી, ને હું તો હમણાં સિટી જે ST બસમાં હું ટ્રાવેલ કરીને આવ્યો, એ પણ લોકલ, તો એમાં GPS લાગેલું છે, એટલે તમને પાછળનો રિયર વ્યૂ દેખાય, એટલે એક્સિડન્ટ થવાનું તમારે સંભાવના બહુ ઘણી બધી ટેકનોલોજી અને વૈશ્વિક ઇવેન્ટમાં પણ સફળ રહ્યા છે. પણ બધું થાય છે. તો આ બધી પોઝિટિવ વાતો છે એ પ્રચાર થવો જોઈએ, થતો નથી એ રીતના. બિલકુલ બિલકુલ. એક જ વાક્ય ઉમેરી દઉં. ભૂપેન્દ્રભાઈએ છે ને એ ઘણી વખત એવી સ્પષ્ટતા કરી હતી કે હું એવું લાગુ છું સરળ, પણ જયારે ગુજરાતના હિતમાં નિર્ણય લેવાના આવે છે ને ત્યારે મેં ક્યારેય કોઈ પ્રકારની બાંધછોડ નથી કરી. એટલે વ્યક્તિનો સ્વભાવ હોય છે હેમંતભાઈ, આપે કહ્યું તે પ્રમાણે વ્યક્તિનો સ્વભાવ હોય છે કે બહારથી આપણને એવું લાગતું હોય, જેમ કે નરેન્દ્ર મોદી બહારથી કઠોર લાગતા હોય, પણ અંદરથી મે બી કે કોમળ પણ હોય શકે. એવા નિર્ણયો પર વિવાદો થાય છે ને એ ડામી શકતા નથી. એટલે એ એક દાખલા કે કુમાર કાનાણીએ ખાડાનું કીધું કે બીજા બધા જે રીતે હવે માથું ઉચકી રહ્યા છે, એટલે માથું ઉચકવો પ્રશ્ન જૂથબંધી પણ ક્યાંક જોવા મળે છે, જૂથબંધી પણ ક્યાંક જોવા મળે, એની પાછળ પણ થોડુંક ધ્યાન આપવું જોઈએ. પણ એની હેમંતભાઈએ કહ્યું કે સાદગી સરળ વ્યક્તિત્વ છે, મૃદુ ને મક્કમ વ્યક્તિત્વ છે, અને વ્યક્તિત્વનું જે આ પાસું છે એમને ઉજાગર કરે છે. શિક્ષણ આરોગ્યની એમણે વાત કરી, અને નરેન્દ્ર મોદી સાથે સરખામણી ન થાય, એમણે જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે. નિકુલ પટેલે કહ્યું તે પ્રમાણે કે ઘણી અનિયમિતતા જોવા મળી છે, અધિકાર રાજ પ્રવર્તમાન થઈ રહ્યું છે, મુખ્યમંત્રીના રાજમાં ચૂંટાયેલા પ્રતિનિધિનું મહત્વ ઓછી થઈ રહ્યું છે. 5 ખાનગી યુનિવર્સિટીને મંજૂરી મળી, પણ સરકારી યુનિવર્સિટી એક પણ બની નથી. અને બિલકુલ, ચલો. અને ફીમાં અસહ્ય વધારો, ગૌચરની જમીનની વાત કરી, નકલી. પણ જયવંતભાઈએ કહ્યું એમ કે મૃદુ ને મક્કમ ખરા, પરંતુ સ્વપ્રચાર નથી કરતા અને ત્રિમંદિરની ફિલોસોફીમાં માને છે. જયવંતભાઈએ કહ્યું તેમ વિવાદ સાથે નથી જોડાયેલા, આક્ષેપો એમની પર ન કરી શકાય. સાથે સાથે એમણે જે લેખાજોખા એટલે બંને વાત કરી કે દારૂની છૂટ આપવામાં આવી ગિફ્ટ સિટીમાં, એ નિર્ણયની વાત કરી. નકલી જે બહાર આવી રહ્યું છે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં, એની સામે સવાલો ઉઠાવ્યા. જેહાદીઓ છાકટા બની રહ્યા છે, ન બનવા જોઈએ, કડક હાથે કામ લેવું જોઈએ. મીડિયા કોમ્યુનિકેશનમાં થોડા એમનું કેવું છે કે થોડી કચાશ છે, આ સુધારો લાવવો જોઈએ. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ડોક્ટર હેમંત ભટ્ટ, જયવંત પંડ્યા, ડોક્ટર નિકુલ પટેલ ત્રણે ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નમસ્કાર. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતા દાદાના દમદાર 3 વર્ષ પૂર્ણ થયા છે, એના લેખાજોખા. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.